નમસ્તે ખેડૂત મિત્રો, તમે અત્યારે તમારા ખેતરની અંદર શિયાળાની અંદર સૌથી મહત્વના અને અગત્યના પાક તરીકે તમે ઘઉં, ધાણા, ચણા અને જીરું જેવા પાકોનું વાવેતર કરેલું હશે. તો આ બધા પાકોની અંદર વધુ સારા ઉત્પાદન મેળવવા માટે આપ લોકોએ દવાની સાથે સાથે ખાસ કરીને ખોરાક વ્યવસ્થાપન યાની કે ખાતર વ્યવસ્થાપન કરવું એ ખૂબ જરૂરી છે. જેટલો આપણો છોડ તંદુરસ્ત અને ન્યુટ્રિશનથી એટલે પોષક તત્વોથી પરિપૂર્ણ હશે એટલું જ ઉત્પાદન આપણને વધુ સારું મળી શકે છે. તો શિયાળુ પાકોની અંદર ઘઉં, ધાણા, ચણા અને જીરું જેવા પાકોની અંદર એ ખાતર વ્યવસ્થાપન શું હોઈ શકે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને ફોલો અને એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો ખાસ આજની આપણી કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે શિયાળુ પાકોમાં ખાતર વ્યવસ્થાપન. તો અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર એ ઘઉંનું એ વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે. તો ઘઉંની અંદર આપ લોકોએ જ્યારે ડુંડી અવસ્થા હોય અથવા તો ડુંડી બહાર આવતી હોય એવી અવસ્થાએ એએસપી એટલે 20-20-013 એ 1 વીઘાની અંદર 15 થી 20 કિલો જો તમે જમીનની અંદર આપશો તો એની અંદર આપણને સારામાં સારું પરિણામ મળી શકે છે. ત્યાર પછી 052-34 100 ગ્રામ પ્રતિ પંપ જ્યારે તમારી ડુંડી પૂર્ણ રૂપમાં બહાર આવી જાય અને દાણા ચડવાની અવસ્થાએ આપ લોકોએ 052-34 પ્રતિ પંપ તમે 100 ગ્રામ લેખે ઉપયોગ કરશો તો ઘઉંનો દાણો જે છે એની ગુણવત્તા આપને સારામાં સારી જોવા મળશે. ત્યાર પછી આવે છે ધાણા. ધાણા અત્યારે ક્યાંય ને ક્યાંય ફૂલ અવસ્થાએ છે તો એમની અંદર આપણે ચિલેટેડ મિક્સ મેક્રોન્યુટ્રન એક પંપની અંદર 25 ગ્રામ લેખે તમે નાખીને ઉપયોગ કરી શકો છો. એની સાથે ખાસ ફૂલની સંખ્યા વધારવા માટે અથવા તો ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ કરવા માટે હોમોબ્રાસિલોનાઇડ એક પંપની અંદર 10 થી 15 મિલી લેખે નાખીને તમારા ધાણાના પાક ઉપર છંટકાવ કરશો તો ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ બનાવવાની અંદર આપણે સારામાં સારું પરિણામ મળી શકે છે. આ બંનેનો ઉપયોગ તમે સાથે જો કરવા માંગતા હોય તો હોમોબ્રાસિલોનાઇડ છે તમે એનું દ્રાવણ બનાવી શકતા નથી, તમારે આને સીધું પંપમાં નાખવાનું રહેતું હોય છે, કારણ કે આ ખુલ્લું રહે તો આનું જે કંઈ પ્રવાહી છે એ ઉડી જતું હોય છે. તો આ ખાસ મહત્વની બાબત છે. ત્યાર પછી આવે છે ચણાની અંદર ખાતર વ્યવસ્થાપન. તો અત્યારે ચણા જે લોકોએ લેટ વાવેતર કરેલું છે એવા ચણાની અંદર ક્યાંય ને ક્યાંય ફૂલ દેખાય છે અથવા ફૂલ દેખાવાની અવસ્થા છે, અત્યારે ડાળીએ ચડી ગયા છે, તો આની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ? જો ફૂલ એકાદો ટકો દેખાતા હોય અથવા તો ફૂલ દેખાવાની શરૂઆતની અવસ્થાએ આપ લોકોએ 12-61-0 પ્રતિ પંપ 100 ગ્રામ લેખે તમે નાખીને એનો ઉપયોગ કરી શકો છો. ફૂલ આવી ગયા હોય અને દોડવું અવસ્થા સુધી આપણે પહોંચી ગયા હોય, જે લોકોએ અગાઉ ચણાનું વાવેતર કરેલું હોય એની અંદર જો દોડવું અવસ્થા હોય તો આપ લોકોએ 052-34 પ્રતિ પંપ તમે 100 ગ્રામ લેખે નાખીને તમારા ચણાના પાક ઉપર છંટકાવ કરશો તો એની અંદર આપને સારામાં સારું પરિણામ મળી શકે છે. આ બંને દવા જો તમે છાંટતા હોય તો એની સાથે તમે ચિલેટેડ ઝીંક એક પંપની અંદર 20 થી 25 ગ્રામ લેખે નાખીને તમે ઉપયોગ કરશો તો એની અંદર પણ આપણા સારામાં સારું પરિણામ મળી શકે છે. જો શક્ય હોય તો આપણા જ્યારે ફૂલ અવસ્થાની પહેલા આપણે ચિલેટેડ ઝીંક એક પંપની અંદર 20 થી 25 ગ્રામ લેખે નાખી અને ચણાના પાક ઉપર છંટકાવ કરવો જોઈએ. ઘણી વખત ઝીંકની ડેફિશિયન્સી હોવાના કારણે પણ આપણે ઉત્પાદન ઓછું મળે છે, એટલા માટે ઝીંકની પૂર્તિ કરવા આપ લોકોએ એક પંપની અંદર 20 થી 25 ગ્રામ ચિલેટેડ ઝીંકનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જીરું. જીરું અત્યારે કઈ મોઘરી અવસ્થાએ છે તો એમની અંદર ખાસ કરીને 13-40-13 એક પંપની અંદર 100 ગ્રામ તમે લેખે નાખીને ઉપયોગ કરી શકો છો. એની સાથે સલ્ફર એક પંપની અંદર 50 ગ્રામ લેખે તમે નાખીને એનો ઉપયોગ કરી શકો છો. સલ્ફર ધારો કે 80% WDG નો તમે ઉપયોગ કરી શકો છો, 90% WDG નો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ બેમાંથી ગમે સલ્ફર તમારા વિસ્તારમાં અવેલેબલ હોય તો એક પંપની અંદર તમે 50 ગ્રામ લેખે તમે નાખીને ઉપયોગ કરશો તો પણ એની અંદર સારામાં સારું પરિણામ મળી શકે છે. તો આવા બધા ન્યુટ્રિયન્ટ્સનું આપણે ધ્યાન રાખી પોષક તત્વોની આપણે પૂર્તિ કરતા રહેશું, આપણો છોડ તંદુરસ્ત હશે તો આપણે વધુ સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું. તો આ હતું શિયાળો પાકોની અંદર ખાતર વ્યવસ્થાપન.
આવી રીતે તમે તમારા પાકની અંદર ખાતરનું વ્યવસ્થાપન કરી અને તમને કેવું પરિણામ મળ્યું, તમારો અભિપ્રાય ખાસ અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને જે મિત્રોએ શિયાળાની અંદર ઘઉં, ધાણા, ચણા અને જીરુંનું વાવેતર કરેલું હોય તો આપણે એને યોગ્ય પોષક તત્વો વિશેની માહિતી આપી શકીએ અને વધુ સારા ઉત્પાદન સુધી આપણે પહોંચાડી શકીએ. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.